સ્વાગત છે। તો કોલેજમાં શું ભણવાનું આવે? હવે 12મા ધોરણ પૂરું કરી અને હવે તમે કોલેજની અંદર એડમિશન લઈ લીધું છે ત્યારે એક તમારા મનની અંદર એક જિજ્ઞાસા હોય છે કે કોલેજમાં શું ભણવાનું આવશે, કોલેજની અંદર કેટલા વિષયો આવશે, એની એક્ઝામ પેટર્ન શું રહેશે, કેટલા માર્ક્સના પેપર આવશે, કેટલો સમય આપવામાં આવશે, કેટલા પ્રકારની પરીક્ષાઓ લેવાશે, પરીક્ષાઓ કઈ તારીખે લેવાશે, એની સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયો અંદર આપવાની છે। તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને હા, આ વિડીયોને તમારે શેર પણ કરવાનો છે તમારા મિત્રોને, જેથી એમને પણ ખ્યાલ આવી જાય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે BSM 1ની અંદર એક્ઝામ સિસ્ટમ શું હોય છે, એટલે કે કેટલા તમારી પેપર આવે છે। તો આપણે શરૂઆત જોઈએ તો કે તમે જોઈ શકો છો કે કોલેજની અંદર તમે એડમિશન લો છો એટલે કે તમારે એક તો મુખ્ય વિષય પસંદ કરવાનો હોય છે, એના પછી પ્રથમ ગુણ વિષય આવે, દ્વિતીય ગુણ આવે, તો આવી રીતે કમ્પલસરી વિષયો પણ આવતા હોય છે। તો એની સંપૂર્ણ જાણકારી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેજર સબ્જેક્ટ। હવે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે પહેલાં આને મુખ્ય વિષય કહેવામાં આવતો હતો, હવે એને મેજર સબ્જેક્ટ કહેવામાં આવે છે, એટલે કે મેજર કોર્સ કહેવામાં આવશે। હવે મેજર કોર્સની અંદર 2 પેપર આવે છે, એટલે કે મુખ્ય વિષયના તમારે કેટલા પેપર આવશે? 2 પેપર આવશે। હવે આ 2 પેપરની વાત કરીએ તો પેપર 1 અને પેપર 2, આમ દરેક પેપર 50 ગુણનું આવશે। કેટલા ગુણનું આવશે? 50 ગુણનું દરેક પેપર આવશે, બરાબર। મુખ્ય વિષયના 50 ગુણના 2 પેપર આવશે। એના પછી પ્રથમ ગુણ જે વિષય છે એનું તમારે 1 પેપર આવશે, એટલે કે માઇનોર જે સબ્જેક્ટ કહેવાય, જે તમે પ્રથમ ગુણ રાખ્યું છે એનું તમારે 1 પેપર આવશે અને એ પણ 50 માર્ક્સનું આવશે। એના પછી જે આપણે દ્વિતીય ગુણ કહીએ છીએ, જેને નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે મલ્ટીડિસિપ્લિનરી એટલે કે જે MD વિષય તરીકે ઓળખાય છે, એનું તમારે 1 પેપર આવશે અને એ પણ કેટલા ગુણનું? તો કે 50 ગુણનું આવશે। આવી રીતે તમે જોઈ શકો છો કે 2 પેપર મુખ્ય વિષયના, 1 પેપર પ્રથમ ગુણનું અને 1 પેપર દ્વિતીય ગુણનું, એટલે કે માઇનોર સબ્જેક્ટ મેજર સબ્જેક્ટના 2 પેપર, માઇનોર સબ્જેક્ટનું 1 પેપર અને MD એટલે કે મલ્ટીડિસિપ્લિનરી જે પેપર છે એનું 1 પેપર આવશે। એના પછી 1 પેપર આવશે જે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ કહેવાય છે, એટલે કે આની અંદર તમારે ભાષાનું પેપર આવશે, બરાબર। હવે એની અંદર અંગ્રેજી ભાષા છે તો આપણે કમ્પલસરી અંગ્રેજી આવતું હોય છે, તો એ અંગ્રેજી તમારે રાખવું પડે અને એ 25 માર્ક્સનું આવશે। કેટલા માર્ક્સનું આવશે? 25 માર્ક્સનું, એટલે કે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, એટલે કે તમારી ભાષા સજ્જતા ચેક કરવા માટેનું કોર્સ પેપર આવે છે, એ 25 ગુણનું 1 પેપર આવશે। એના પછી વેલ્યુ એડેડ કે જેની અંદર ખાસ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અંતર્ગત વેલ્યુ એડિટનું 1 પેપર આવશે, એ પણ 25 ગુણનું આવશે, જેમાં ઇન્ડિયનનું ઘણા બધા પેપરો અલગ અલગ 4-5 પેપરો તમને ઓપ્શન મળે છે, એમાંથી તમારી જે કોલેજમાં ચાલતું હોય એ તમને લાભ મળી શકે છે। એના પછી 25 માર્ક્સનું એક પેપર આવશે સ્કિલ બેઝ આધારિત, કે સ્કિલ એન્હાન્સમેન્ટ એબિલિટી ચેક કરવા માટે, એટલે કે સ્કિલ બેઝ આધારિત આવશે, જેમ કે ભાષા વ્યાકરણ છે, ભાષા સજ્જતા છે, ભાષા વ્યવહારિક ઉપયોગ છે, આવા બધા પેપર આવતા હોય છે। આમ જોવા જઈએ તો તમારે સેમ 1ની અંદર કુલ 7 પેપર આવશે। હવે 7 પેપરની અંદર તમે જુઓ તો કુલ કેટલા ગુણ થશે, એટલે કે 100 ગુણનું તમારે મેજર સબ્જેક્ટ 50-50 ગુણના 2, એટલે કે 100 ગુણ મુખ્ય વિષયના થઈ ગયા, 50 ગુણ તમારે થઈ ગયા માઇનોર સબ્જેક્ટના, 50 ગુણ તમારે થઈ ગયા MDના। એના પછી જોવા જઈએ તો 25-25 એટલે કે 125 ગુણ આ થઈ ગયા। એટલે જોવા જો તો તમારે 300 ને જોવા જઈએ એટલે કે 25-25 50 અને 100 ને 100 200 ને 350 ગુણનું તમારે આવશે, બરાબર। હવે આની અંદર 2 પ્રકારની મેથડ હોય છે, એક તો યુનિવર્સિટીની એક્ઝામ આવે છે અને બીજી ઇન્ટરનલ એક્ઝામ, એટલે કે એક્સટર્નલ અને ઇન્ટરનલ એક્ઝામ લેવાતી હોય છે, એટલે કે તમારા ઇન્ટરનલના માર્ક્સ પણ ગણાય છે, એટલે કે 350 અને એ જ રીતે 350 ની તમારે ઇન્ટરનલ એક્ઝામ લેવાશે। હવે એનું આખું ફોર્મેટ જોઈએ તો તમને ખ્યાલ આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો, વ્યવસ્થિત તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કે ખાસ તમે જુઓ તો કે માઇનોર સબ્જેક્ટ છે એને આપણે MJ ટૂંકમાં એનો કોડ છે, એનો પેપર નંબર 101 થશે। એની અંદર તમને ક્રેડિટ સિસ્ટમ છે, કુલ 4 યુનિટ આવશે। કેટલા ચેપ્ટરની અંદર આવશે? એક પેપરની અંદર 4 તમારે ચેપ્ટર ભણવાના થશે અને 4 ક્રેડિટ તમને મળવાની છે અને એના ગુણ છે 50 ગુણ છે અને ઇન્ટરનલના પણ 50 છે અને એક્સટર્નલના પણ 50 છે અને એનો સમય છે 2 કલાક અને 30 મિનિટ તમને મળશે। પછી મેજર સબ્જેક્ટ છે એની અંદર પણ સેમ પ્રોસેસ છે, પેપર 101A આવશે મેજર સબ્જેક્ટ, એટલે કે મુખ્ય વિષયનો બીજો પેપર, એનો પણ 50 ગુણ અને એનો સમય પણ કેટલો છે? તો કે 2 કલાક અને 30 મિનિટ। એના પછી માઇનોર સબ્જેક્ટ છે પ્રથમ ગુણ, જેને આપણે ટૂંકમાં MI કહીશું, એની અંદર પણ તમારે એક જ પેપર આવશે 101 અથવા તો તમે 101A, કોઈ પણ એક બેમાંથી એક રાખી શકો છો। એના પણ 50 ગુણ છે અને સમય છે 2 કલાક ને 30 મિનિટ।
એના પછી મલ્ટી ડિસિપ્લિન એટલે કે જે એમડીનો કહીએ છીએ એનો તમારે એક પેપર આવશે અને એના પણ 50 ગુણ છે. એના પછી આપણે જોઈએ તો 25-25 ગુણના આવશે. વેલ્યુ એડેડ છે, સ્કિલ બેઝ આધારિત છે, એ 25-25 ગુણના છે. અને એનાન્સમેન્ટ એટલે કે ભાષાનું છે, એ જે 25 ગુણના છે એની અંદર તમારે 2 કલાકનો સમય મળશે. હવે પાસ થવા માટે કેટલા લાવવાના છે? તો 50 ગુણનું પેપર હોય એમાંથી તમારે 18 માર્ક્સ લાવવાના થશે પાસ થવા માટે, અને 25 ગુણનું પેપર છે એમાંથી તમારે 9 ગુણ પાસ થવા માટે લાવવાના રહેશે. તો આવી રીતે ક્રેડિટ સિસ્ટમનું છે, એ ક્રેડિટ સિસ્ટમ કઈ રીતે મળે છે એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ જો તમે ન જોવો હોય તો આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ. એ પણ વિડીયો જોજો એટલે તમને સંપૂર્ણ નવી એજ્યુકેશન પોલિસીનો ખ્યાલ આવી જશે. બરાબર. હવે આપણે જોઈએ તો કે ખાસ શૈક્ષણિક વર્ષ 2024-25નું કઈ રીતે કામ થવાનું છે. તો જે પ્રથમ શૈક્ષણિક સત્ર છે એટલે કે ફર્સ્ટ ટીમ છે એની અંદર યુજી અંડર ગ્રેજ્યુએશનના સેમ 3 અને સેમ 4ની વાત કરીએ તો એમની કોલેજ જે છે એ 26/4/2024થી શરૂ થઈ ગઈ છે. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન છે સેમેસ્ટર 3 એમની પણ 24/6/2024થી શરૂ ગઈ છે. હવે પ્રથમ સેમેસ્ટરની અંદર જે અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન છે તમારી કોલેજો છે એ 11/7/2024થી શરૂ થાય છે. ક્યારે શરૂ થાય છે? 11/7/2024થી તમારે સેમ 1ની કોલેજો શરૂ થઈ જાય છે. હવે આપણે એન્વાયરમેન્ટ ફોર્મની જે વાત કરીએ તો એન્વાયરમેન્ટ ફોર્મ પણ તમારે શરૂ થઈ ગયા છે, અને એ છેલ્લી તારીખ 16/8/2024 સુધી તમારે યુનિવર્સિટીની એક્ઝામ માટે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના થાય એ પણ તમારે ભરી દેવાના થશે. એના પછી આપણે વાત કરીએ કે અલગ અલગ એક્ઝામોની વાત કરીએ તો અહીંયા સેમેસ્ટર વાઇઝ એક્ઝામ આપેલી છે. સેમેસ્ટર 4ની 15/10/2024ના લેવાશે યુનિવર્સિટીની એક્ઝામ. સેમેસ્ટર 3ની 19/11 લેવાશે. અને સેમ 1ના વિદ્યાર્થીઓ માટેની વાત કરીએ તો એમની 3 ડિસેમ્બર 2024ના અંદર તમારે એક્ઝામ લેવાશે. અને એના પછી વચ્ચે દિવાળી વેકેશન એટલે કે દિવાળી વેકેશન પછી સેમ 1ના વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની એક્ઝામ લેવાતી હોય છે. એના પછી તમારું ખાસ એનરોલમેન્ટ ફોર્મની આપણે વાત કરીએ તો એનરોલમેન્ટ જે ફોર્મ છે એ 15/7/2024થી શરૂ થઈ ગયેલા છે, અને મોડામાં મોડા 18/7/2024 સુધી તમારે ભરી દેવાના છે. એના પછી જોઈએ તો ખાસ બીજું સત્ર શરૂ થાય છે. એની અંદર પણ તમે જોઈ શકો છો કે બીજું સત્ર 16/12/2024થી શરૂ થશે. એમાં સેમેસ્ટર 2 વાળા હોય, સેમેસ્ટર 4 વાળા હોય કે સેમેસ્ટર 6 વાળા હોય. બરાબર. એના પછી એક્ઝામોની વાત કરીએ તો કે સેમેસ્ટર 2ની, સેમેસ્ટર 4ની અને સેમેસ્ટર 6ની એક્ઝામો ક્યારે આવશે તો એ પણ અહીંયા તમને તારીખ વાઇઝ આપેલું છે. પછી સમર વેકેશન 49 દિવસનું હોય છે યુનિવર્સિટીની અંદર, એ 29/4/2024થી લઈ અને 29/4/2025થી 16/6/2025 દરમિયાન તમારે રહેશે. બરાબર. એના પછી અલગ અલગ તમને તારીખો આપેલી છે. તો આ રીતે અગત્યની અપડેટ હતી. આ ખૂબ તમારા માટે ઉપયોગી હતી એટલે મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયોને બને તેટલો તમારે શેર કરવાનો છે અને તમારા મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે.